ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના નવા બ્લોગમાં. આજ તો છે ને ભગવાનના વાઘા બધું મમ્મીએ ચેન્જ કરી નાખ્યું છે. બે ભગવાનના વાઘા મસ્ત મજાના પહેરાવી દીધા છે. આ બાજુ જો ઘનશ્યામ મહારાજને પણ મસ્ત રીતે વાઘા પહેરાવી દીધા છે અને સ્નાન કરાવીને રેડી કરી દીધા છે. અને આપણા કાનજી મહારાજને પણ જો મમ્મીએ મસ્ત જ વ્હાઇટ કલરના વ્હાઇટ પિંક કલરના કપડાં પહેરાવ્યા છે અને પિંક કલરના ટેકા. કે મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરી જય સ્વામિનારાયણ. અને મમ્મી જો આ બાજુ ભગવાને ધરવાનું દૂધ રેડી કરે છે અને આ બાજુ જો અમારી ચા અને ભાખરી રેડી થાય છે. તો કાંઈ નહીં, ચા અને ભાખરી રેડી થાય એટલે આપણે નાસ્તો કરવા માટે બેસી જાય. અને આજે તો સન્ડે છે એટલે શાક હજી બનાવ્યું નથી. નાસ્તો કરીને પછી આપણે કાંઈક શાક બનાવશું જીરું નાચ માટે. કદાચ તો સેવ ટમેટાનું એનું કરશું. એનું કરશું મમ્મી? એનું ખાવું એનું બેને ખાવું છે, થોડુંક અમથું કરવાનું. આપણે કંઈક ચણા શાક કરીશું. અમારે તો ચણાનું શાક કરવાનું છે એટલા માટે છે ને રાતે જ તે ચણા પલાવી દીધા હતા. અને જો ચણા હવે મસ્ત પલ્લી ગયા ખાલી બાફવાના છે. અને છોકરીઓ હાટું તો કાંઈક શાક અત્યારમાં કરવું જ પડશે. કાંઈ નહીં, પહેલાં હું નાસ્તો કરી લો અને પછી એની હાટું શાક બનાવી નાખો. નાસ્તો કરવા માટે જો બેસી ગઈ છું અને નાસ્તામાં લઈ લીધી છે ભાખરી, ઘઉંનો પાપડ, ચા અને માખણ. અને હવે તો છે ને દિવસે દિવસે ઠંડી વધતી જ જાય છે. કાલે ઠંડી હતી એની કરતાં ડબલ આજે છે. અત્યારમાં જ આપણે જો સ્વેટર પહેરી લીધું છે તો કાંઈ નહીં, ચાલો ફટાફટ પહેલાં છે ને નાસ્તો કરી લઈએ. તે હીરુને હાથું જગી જશે. અને આ બાજુ જો મમ્મી દિવાબત્તીની તૈયારીઓ થઈ ગઈ છે. હું મમ્મી દિવાબત્તી કરી લઈ અને હું નાસ્તો કરી લઉં. દીકો જાગી ગયો. યાદુ દીકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે મમ્માએ શેનું શાક બનાવ્યું? એને શું કહેવાય? એને કેનું શાક કહેવાય? રીંગણાનું? તો બટેકાનું. હાલો હાલો ખવડો. જો આધુની ભાઈ ફૂલ ડીશ રેડી થઈ ગઈ છે ને આ બાજુ અતુલ પણ જાગી ગયા છે. અતુલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને હીરુ દીકો પણ નાયા ધોયા વગર ખાવા માટે બેસી ગયો છે. કેમ કે એ કહેતી હતી નાવું છે પણ ટાયર્ડ બહુ છે. હીરુ ટાયર્ડ બહુ છે ને આજે. આજે ઠંડી બહુ છે. અને મમ્મી જો હવારમાં બ્લેન્કેટ હાંધવા માટે બેસી ગયા. આ તો કોનું બ્લેન્કેટ છે? તારા પપ્પાનું. તો મમ્મી જો અત્યારે ત્યાં સિલાઈ કરવા માટે બેસી ગયા ને આ બાજુ અત્યારે 3 એને મેં નાસ્તો કરવા માટે બેસાડી દીધા છે. તો હાલો આધુ ફટાફટ મમ્મા ખવડાવી લઈ. હાલો 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 ભાઈ, આધુને ખવડાવી દે. એને ચા બહુ ગરમ લાગ્યો ભાઈ. તો કાંઈ નહીં, ચાલો આધુને આપણે નાસ્તો કરાવી દઈએ. આજે છે ને શોરૂમેથી છૂટી લઈ લીધી છે કેમ કે આજે આપણે ઘરના બધા કામ પતાવવાના છે. કેમ કે કાલે તો છે અમારે મહેંદી રસમ. તો કાલનો વ્લોગ અમારો જોરદાર ન આવવાનો છે. કાલે તમને મહેંદી રસમ દેખાડવાની છે એટલા માટે તો કાલનું જોવાનું ચૂકતા નહીં. હું જો મમ્મી નેન પોલિશ આજે છે ને આપણા બધા ચોલીનું ફિટિંગ કામકાજ ને એવું બધું કરવાનું છે. હા ભાઈ, આજે આપણે બધો ખજાનો વીકો છે એટલે હીરુને પિતાળો મળી ગયો છે. અને આજે છે ને બધી ચોલીના ફિટિંગ બેટિંગ ને કામકાજ હતું બધું પતાવવાનું છે. તો ફિટિંગમાં તો ઓલમોસ્ટ બધું નાખી આવી છે. હું મેકઅપ, હા મેકઅપ પણ બેટા ધીમે પચાડો, ફૂટી બૂટી જાય છે. અને મેં કીધું છે ને આજે આપણે ઓર્નામેન્ટ સિલેક્શન કરી નાખીએ. કેમ કે 1 ટાઈમ 2 ટાઈમનું જ છે ઓર્નામેન્ટ સિલેક્શનનું. બાકી તો બધું છે ને આપણે રિયલ જ કરવાનું છે, હાર ને એવું બધું. તો એમાં એવું છે મારી ચોલી છે ને બ્લેક એન્ડ વ્હાઈટ જેવી છે. હા તમે તો આમાંથી કયો સેટ જશે એની ઉપર એ બધું ટ્રાય મારવાનું છે. કે આ 3 છે બ્લેક ઉપર મારી પાસે છે 3 ટોન છે. તો આ 3 ટોનમાંથી કયો સેટ થશે એ જોવાનું છે. અને બાકી તો બધી પિન ને આ તેના મમ્મી હાટું જો મેં પિન કાઢી છે. મમ્મીને મેં કીધું તમે આ પિન મારી નાખજો તો સાડી ઉપર સારી લાગશે. હીરવા નેન બગાડમાં આજે આપણે નેન પોલો કરાવવા જવાના છે. અને આજે છે ને મારે ભાઈ નેલ આર્ટ પણ કરાવવા જવાના છે ને હીરુને કરાવવાના છે. તો એ તો બગાડમાં પછી નેલ આર્ટ વ્યવસ્થિત નહીં થાય. અને આ બધું છે ને આ બધામાં આપણે બધું સિલેક્શન કરવાનું છે, કરાવવાના છે. અને હીરુ આ તારે ક્યારે પહેરવાના છે તને ખબર છે? તારે દીદી ના બે આ કાર્નિવલમાં છે ને હીરુને આધુ માટેના ત્યાં છે. હીરવા જો બધું ઢોળીને કોઈ હીરવા જો કામ વધારે છે ભાઈ આપણું કરવા નથી દેતી, કરતી નથી પણ કરે વધારે છે. બધું મેં તૈયાર કર્યું તો નહીં વીખીને પાછળ ડબ્બો ભરવો પડશે. તો કાંઈ નહીં, ચાલો ઘણા બધા સેટ ને બધું છે એમાં બધું સિલેક્શન કરવા મળીએ આપણે. તારે જે કલર કરવો હોય એ કલર કરી દેશું, બરોબર? હું ગ્રીવા નહીં, આપણે બીજે કરાવવાના છે. જે કલર કરાવવા છે ને કલર કરાવવા મળશું. હું ખોલાય નહીં બેટા, અત્યારે જો બધું ભર દઉં ને પછી આપણે નેન પોલિશ કરીએ. તો કાંઈ નહીં, ચાલો બધું ફટાફટ બધું સિલેક્શન બધું કરવા મળીએ.
ફાઇનલી તો જો બધી તૈયારીઓ થઈ ગઈ છે. અહીંયા બોક્સ પેક કરી મૂકી દીધા છે અને થોડા ઘણા ફિટિંગમાં છે, ઇસ્ત્રીમાં છે, આ સાઈડ ને કમ્પ્લીટ થઈ ગઈ ઓલી સાઈડ. અને આ બાજુ જો મમ્મી રસ્તે પણ બનાવવા માંડ્યા છે. રસ્તે પણ થોડી કમ્પ્લીટ થઈ ગઈ છે. વાહ, કઢી વહી જાય ની મમ્મી, રહી ગઈ. આજે બનાવવાની છે કઢી, ચણાનું શાક, આ છે મૂળા અને લોટ બાંધવાનો છે તો લોટ બાંધી દો. અને આ બાજુ છે ભાત, કઢી ભાત અને ચણાનું શાક. એમ મમ્મી, કઢી ભાત, ચણાનું શાક ને સલાડમાં છે મૂળો. તો કાંઈ નહીં, હાલો થોડું ઘણું કામકાજ છે એ પતાવી દઈ. અને ઓલી બાજુ સાડીઓને બધી પાટલી પાડવાની હતી, સાડી પણ ત્યાં રેડી કરી નાખી છે. થોડી ઘણી રસ્તા કરીને આપણે સાડીને પાટલી પીનઅપ કરીને બધું મૂકી દઈએ, કેમ કે કાલથી તો આપણે બધું સ્ટાર્ટ થઈ જવાના છે ફંક્શન, એટલા માટે. અને આજે એટલે જ ઘરે રહીશું, કેમ કે કાલથી તો હવે આપણે શોરૂમે જવાનું બંધ. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ હવે થોડી ઘણી રસોઈ કરી નાખીએ અને પછી સાડીને પાટલી કમ્પ્લીટ કરી દઈએ. હવે બેસવાનો જો સમય થઈ ગયો છે. અને આજે છે ને અમારા ઘરે વિવાંશ આવ્યો છે. વિવાંશ ક્યાં ગયો ગોટ્યો? એ ગોટુ ડાન્સ કરો. ડીજે કેમ ચાલુ થાય? ડીજે માં આ તું કોણ આવ્યું છે આપણી ઘરે આજે? વિવાંશ. અને આજુ જો કઢી ભાત ખાવા માટે બેસી ગઈ છે. ડાન્સ કરતો, ડાન્સ કર. અને આ બાજુ જો ગરમા ગરમ રોટલી બનાવતી જાય છે ને નીચે આપણે આપતા જઈએ છીએ. અને જમવા બેસાડી દીધા નાના છોકરાઓને પહેલા, અને પછી આપણે જમવા માટે બેસી જઈએ. માટે જો બેસી ગઈ છે ને આજે જમવામાં છે ચણાનું શાક, આજે ભાખરી અને મૂળો. આ એમ કે છે બને કેમ નથી થતા, એટલે જોઈ કરે. કેમ કરવાનું હોય ગોલું? તો કાંઈ નહીં, ચાલો ફર્સ્ટ ક્લાસ રેડી છે ને જમી લઈએ. જમીને છે ને ફ્રી થઈને ઘડીક વાર માટે સૂઈ ગયા હતા. પાછું થોડું ઘણું કામ પતાવ્યું અને પાછા આદુબેન પણ જાગી ગયા છે. અને આદુ દીકો જો નાસ્તો કરવા માટે બેસી ગઈ છે. આદુ શું ખાજો બેટા? એનું શું કહેવાય? પપૈયું. બોલ છે ને, મોઢે આખું ભર્યું છે. પપૈયું. હા, ભાવે છે? બહુ ભાવે? હે વાહ, એ આદુને પપૈયું ભાવે છે તો આદુ પપૈયું ખાવા માટે બેસી ગઈ છે. અને હું કાંઈક ચાલુ કરું એટલે મારી પહેલા તો આ ચાલુ થઈ જ ગયો. બોલો શું કામ છે? આદુ પપૈયું ખાય તો એ હાથેથી ખાય, ચમચી નાખે મોઢામાં, પછી હાથે ખાય. ધોકો મારે હાથેથી એમ. અને નીચે જવાની ઉતાવળ છે એટલે બસ ક્યારની બસ એમ કે માથું ઓળ દે. તો કાંઈ નહીં, આને માથું ઓળ દઈ નીચે રહી અને આદુ બેન એનો નાસ્તો પ્લેટ કરી લે. તો કમ્પ્લીટ કરીને છે ને નીચે જવા માટે આદુ રમવા માટે રેડી થઈ ગઈ છે. આદુ હું લીધું એની અંદર બેટા? ક્યાં વેફર. અને આદુને જો બે ગાલે મચ્છર બટકું ભરી ગયા, એક આ બાજુ ને એક આ બાજુ. હું છે અંદર? ઓ વેફર લીધી નાસ્તા. કાંઈ નહીં, હાલો તો બધા નીચે રમવા જાય છે. તો ગાય થોડીક વાર નીચે અને આવીને કાંઈક રસોઈ બસોઈ બનાવશું. આજ તો પપ્પા છે ને જવાના છે બહાર જમવા માટે અને અમે એકલા છીએ, તો કંઈક આવીને વિચારશું શું બનાવું. ચા ભાખરી તો કંઈક શાક ભાખરી એવું કંઈક બનાવી નાખશું. તો ચાલો હવે જઈએ નીચે રમવા માટે, થોડીક વાર લઈને જઈએ. તો વાગી ગયા 7:08. થોડીક મસ્તી જ વાર છે અને રસોઈનો સમય થઈ ગયો છે. અને આજે રસોઈમાં શું બનાવવાનું છે હીરુ? પુડલા. ભાઈ આજે રસોઈમાં બનાવવાના છે પુડલા. તેના માટેનું જો બેટર તો એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે. હવે છે ને આપણે લોટીમાં બનાવવા માંડવાના જ છે. આમાં કેપ્સિકમ નાખી દીધા છે 3 પ્રકારના, રેડ, યલો, ગ્રીન, કોબી, કાંદા, ગાજર બધું એમાં એડ કરેલું છે. હવે આપણે છે ને એને ફટાફટ પુડલા બનાવવા માંડ્યા છે. વિવાસ તે રમવા માટે લેતા છે, દાંતું સામું જોતી નથી. એ દીકા શું કરે છે? શું કરે છે વિવાસ? આદુ કોણ આવ્યું આપણી ઘરે? હે આદુ ગીત ગાતો ઝૂમ. આદુ દીકો વિવાસ હોય ને ત્યાં સુધી આપણે સામું ન જોવે. એ દીકો તો કાંઈ નહીં, હાલો છોકરાઓને રમવા દઈએ ને આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. અને આજે હતું ને જમવું નથી જમવું કાંઈ? કેમ? રજા ઈ કે રજા ઈ મસાજ કરતી હશે. અને આ ગોટો એવા છે ને અમને નીચે ભાડે છે એટલે બસ આપણે હારે દઈને આવવું હોય. કા ગોટા મારો હળો બબલો. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ ગરમા ગરમ બનાવવા મળીએ. અને મમ્મી જો ડીશ તૈયાર કરવા મળે છે, જમવા માટે બેસી જાય. તો ચાલો ફટાફટ બનાવવા મળીએ. ફર્સ્ટ ક્લાસ જો જમવાનું રેડી થઈ ગયું છે. અને આજે છે પુડલા, કેચઅપ અને છાશ. અને આ દીકો જો બ્લોગ ઉતારે, આમ જોઈ લ્યો. કોનો કરે છે? દાદા આવ્યા ને, દાદા આવી ગયા છે, મમ્મી જમવા બેઠી છે. એવું ચાલુ થઈ ગયું છે દાદાનો દીકરો. હા દીકા જમી લીધું ને બેટા તે? હે હા તો કાંઈ નહીં, ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે તો જમવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો જમીને છે ને ફ્રી થઈ ગયા હતા અને મારા ફુવા ઓફ થઈ ગયા છે ને ત્યાં આપણે બેસનામાં તો નહોતું જવાનું. તો મેં કીધું કાંઈ નહીં, આજે રવિવાર છે
તો પાણી ઢોળમાં જઈએ. પાણી ઢોળ તો હજી વાર છે, પણ મેં ઘરે આપણે એક વખત બેસી આવી તો અહીંયા બેસવા માટે જાઉં છું. અને અતુલ પણ બીજે કામ હતું તો એ બહાર ગયા છે. આદિતિકા મમ્મા હમણાં આવ્યો ફટાફટ 5 મિનિટમાં. હા તો કાંઈ નહીં, ચાલો ત્યાં જઈ આવીએ ને પછી આવીને મળીએ. એક તો મોઢે ગઈ હતી ત્યાંથી જો વહી આવી, અને આ બધાને ઠંડી લાગે છે તો નીચે બેવાનું ભૂલતા નથી. જોઈ તો બેસી ગયા છે અહીંયા ઓઢી ઓઢી. એ પાયલબેન ઘરે વ્યા છો આવી ટાઈટના જોઈ કે ઠંડીનું નીચે બેવાની મજા આવે. હા મમ્મીના ફ્રેન્ડો બેસી ગયા છે અહીંયા. તો કાંઈ નહીં, આપણે ઉપર જઈએ ને હીરુનું કંઈક ડ્રોઈંગ આવ્યું છે એ પૂરું કરવી. હે એ કિયાન મમ્મીની કે સાલી નથી ચુંદડી છે દીકાઈ. હા એ તો બંને સાલ છે. તો કાંઈ નહીં, ચાલો ઘરે જઈએ ને હીરુનું ડ્રોઈંગ છે એ અધૂરું પૂરું કરવી. અને પછી આજે મમ્મી આપણને કંઈક મસ્ત ભજન ભજન કંઈક સંભળાવશે. હું સંભળાવશો મમ્મી? હા ચાલો જે ગાવું હોય લગન ગટ લગનનું. હા તો કાંઈ નહીં લગનનું તો કાંઈ નહીં, મમ્મી છે ને લગનનું ગીત છે. હા ભાઈ કાલે જ ભાઈ અમારી મહેંદી રસમ છે હીરું એમ કહે છે, પણ અગાઉ મેં બધાને કહી દીધું છે. તો કાંઈ નહીં, ચાલો હવે ઉપર જઈએ અને થોડું ઘણું કામ પતાવીએ. ફાઇનલી ગાઈસ જો પતંગ હીરુનો રેડી થઈ ગયો છે. અને જો હીરુબેન માં ચાળા પડે હીરુ અને હીરુ મને એમ રાતમાં હતા ને એમ કહેતી છે ફાઇનલી મને જોઈ જોઈને. હીરુનો પતંગ ડ્રોઈંગ જો મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયું છે આ બાજુ. કાલે બેન દૂધ બોલી દે ને. અને વાગી ગયા 10:05 થઈ છે. બોલ આગળ હવે. આજે કોને ખબર હીરુને બહુ તાન ચડ્યું છે. રોજ આદુ ને ચડે, રોજ આદુ આમ આમ કરતી, આ મમ્મી છે આ પપ્પા છે આ દાદા છે એમ કરતી હોય. આજે આને તાન ચડી ગયું છે, ધૂન ચડી ગઈ છે થોડી ઘણી. હા અને આમાં ડ્રોઈંગ કેવું બન્યું કોમેન્ટમાં કહી દેજો. બસ એમાં તો મને બોલવા દેવાની છો કે નહીં. અને આપણે સબસ્ક્રાઈબરની બધાની કોમેન્ટ આવી છે કે આદુ સેમ તમારા જેવી દેખાય છે, મારી દીકરી બે સેમ સેમ છે. તો તમને બધાને થેન્ક યુ. અને આજે મમ્મી ઉપર આવે એટલે આપણે એક મસ્ત અમતું ભજન કીર્તન લગ્ન ગીત સંભળાવી દેશે. ગમે કંઈક સંભળાવી દેશે. મમ્મી તો કહેતા હતા લગ્ન નજીક આવ્યા છે તો લગ્ન ગીત સંભળાવીશ. તો મમ્મી હવે આપણે લગ્ન ગીત આવીને સંભળાવી દેશે. કહીશ તો આદુ દીકો નીચેથી રમીને આવી ગયો છે. અને આદુ દીકો શું ખાતો હશે? આદુ દીકો શું ખાતો હશે? એવું છે હે? ચવાણાની અંદર આવે ને એ છે અને આદુ હાટો અને હીરો હાટો છે ને મસ્ત ભેળ બની દીધી છે ટમેટો ને હું નાખીને. અને હારે આદુએ લીધી છે છાશ. હા દીકુ બહુ ભૂખ લાગી હતી હે? કેમ કે 11 વાગવા આવ્યા ને એટલે એને ભૂખ લાગી હતી. અને હાલો આજે મમ્મી છે ને સંભળાવવાના છે લગન ગીત કે મમ્મી ભજન. શું સંભળાવવાના છે? કેવું? હા તો આપણે પડ્યું જ તું પેલા. ના અરે ના કાંઈ દુકાન એટલે ગયા વર્ષે પતંગ બનાવવાનું આવ્યું હતું ને તઈ આપણે લેવા હતા તે હજી પડ્યું હતું થોડું ઘણું તો લગાવી દીધું. પતંગમાં આ નો વસ્તુ હોય, કલર હોય પણ આ વસ્તુ હોય જ નહીં. એ તો હોય જ ને બે બાજુ ઓલી કિન્ના નો ખબર છે ઓલા નલ આવે જ છે ને. કયું ચોટાડવાનું મટીરિયલ એ વાત નથી. ઓલો મોટા મોટા ઓલા ગોળા વાળા પતંગ નથી આવતો એને કેવો પતંગ કહેવાય? કંઈક કહેવાય ચાંદો પતંગ શું કાંઈ કહેવાય એનું ભાઈ નામ મને નથી ખબર. તો તમે જે પતંગ ચગાવતો એને ખબર હશે. બે બાજુ પતંગમાં આમ રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. એ પતંગનું નામ જો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. અને મમ્મી હાલો આજે કયું ગીત સંભળાવશો? લગન ગીત? હાલો તો ગાઓ લગન ગીત. એનનું ઘર સોળું 1.25 લાખનું યોડજે તારા સાસરિયાને દેશ રે. નવ દંપતીની સુખિયારી થાજે તારે સાસરે. યોરડે યુબેલા દાદા બોલિયા, યોરડે યુબેલા દાદા બોલિયા. અજાય છે મારી ખોળાની કુંદનાર રે. નવ દંપતીની સુખિયારી થાજે તારે સાસરે. બેનનું ઘર સોળું 1.25 લાખનું, બેનનું ઘર સોળું 1.25 લાખનું. યોડજે તારે સસરિયાને દેશ રે. નવ દંપતીની સુખિયારી થાજે તારે સાસરે. રસોડે યુબેલા માતા બોલિયા, રસોડે યુબેલા માતા બોલિયા. જાય છે મારી રસોઈની રાંધનાર રે. નવ દંપતીની સુખિયારી થાજે તારે સાસરે.
વાહ ભાઈ, આજે મમ્મીએ મસ્ત પાછું લગ્ન ગીત એક સંભળાવી દીધું. અને આજુ તારે ભેળ ખાવાની ખૂટી કે નહીં? નહીં ભાઈ, હજી થોડી કમતી એને ભેળ લેશે ત્યાં સુધી હજી આપણે યાર વાતું ચીતું નહીં કરે. હા હા હા, બધાને બોલાય તો ખરી, ચાલો ખાવા ભેળ ખાવા હાલો કે તો કરી ભેળ ખાવા હાલો. અને પેલું બહાર ગયા છે હજી ત્યાંથી આવ્યા નથી. અને આદુ હમણાં ભેળ ખાઈ લે પછી આપણે યાર વાતું ચીતું મસ્ત કરશે. અત્યારે છે ને આજુ ને હાય ગાઈસ ગુડ મોર્નિંગ બોલું તો બડા ગુડ મોર્નિંગ નો ગુડ નાઇટ હોય. હું હોય ગુડ નાઇટ. મેં નાસ્તો કરી લીધો છે, હવે સુવાનો સમય થઈ ગયો છે. તો આજનો અમારો દિવસ કાકા રૂપમાં રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો શુક્રનો વધુ લાઈક કરજો. અને જો અમારી ચેનલમાં નવો હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. આપણા એક સબસ્ક્રાઈબર છે નીતાબેન, એની કોમેન્ટ હતી કે અમે આજે રાતે કે 11 વાગે ઘરે આવ્યા ને તો અમારે તમારો બ્લોગ જોવાનો બાકી રહી ગયો હતો ને તો 11 વાગે બહારથી આવીને જોયો, તો તે બદલ તમને થેન્ક યુ. તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.